માં બોલે છે આજે કે હવે જીવવું નથી, તમે વિદાય લ્યો એ પહેલાં મારે પણ વિદાય લેવી છે। અને આ વિદાય એવી છે મારી કે હવે મારે ધરતી પર ધક્કો ખાવા હોવું નથી, હવે જન્મ નથી લેવો। કે કેમ કે હું કંટાળી ગઈ, આ સંસારથી કંટાળી ગઈ, કારણ કે પતિએ મને છોડી, પતિ મને છોડીને સંન્યાસ લઈને જતા ગયા, આજે પુત્ર પણ મને છોડીને જાય છે, હું કેમ જીવતર જીવું? એટલે મારે ભગવાનની પાસે મુક્તિની માગણી કરવી છે। માં માગે છે મુક્તિ, કે મને મુક્તિ મળી જાય। પણ ગોપીજનોને કોઈ પૂછે કે મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, કે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વૃંદાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, અરે બેસી રેવું ને મારે ટગમગ જોવું, બેસી રેવું ને મારે ટગમગ જોવું, અરે નહીં ખાવું ને નહીં મારે પીવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, પૂરે મારું વૃંદાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું હો નંદજીના લાલ રે। ભગવાનને કહે છે કે અમને જે વ્રજની અંદર ભક્તિ કરવાનો જે આનંદ મળ્યો છે એ આનંદ કદાચ ને વૈકુંઠમાં નહીં હોય, કારણ કે વૈકુંઠની અંદર તો શું હોય એની અમને ખબર નથી। અહીં તો દર્શન થાય છે, પ્રભુ આપના અમારું માખણ મય મિશ્રી આરોગો છો, આ ઝાંખી અમને ક્યાં થવાની હતી? પણ અહીંયા મોક્ષની પ્રાપ્તિની માંગ મહાદેવજી કરી અને પોતાના પ્રાણ છોડ્યા અને મુક્તિ મોક્ષધામને પ્રાપ્ત થયા છે। રુદંબી નગારા વાગે છે, જે કાર થાય છે, કપિલ ભગવાન કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય। માએ